વડોદરામાં આઈપીએસ રવિન્દ્ર પટેલ પર સીબીના સખંજાનો મામલો શેરબજારના એક્સચેન્જમાં થયેલ લેવડ-દેવડ બાબતે તપાસ ચાલી રહી છે। તપાસનો રેલો વડોદરાના પાદરા તાલુકા સુધી પહોંચ્યો। પાદરાના ભાદરા સહિત અન્ય ગામમાં એજન્સીની કાર્યવાહી થઈ। આઈપીએસ રવિન્દ્ર પટેલના વ્યવહારોની પણ પૂછપરછ કરવામાં આવી। શેરબજાર અને કોમોડિટીમાં થયેલા આર્થિક વ્યવહારો મામલે તપાસ થઈ। સવારે 5 વાગે શરૂ થયેલી આ તપાસ રાત્રે 10 વાગે પૂરી થઈ। વધુ માહિતી મેળવી વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ જે તપાસ થઈ છે તેમાંથી શું બહાર આવ્યું છે? કોઈ ખુલાસો, કોઈ ફોડ પાડવામાં આવ્યો છે? બિલકુલ પંકજ, હજી સુધી આજે તપાસ દરમિયાન શું સામે આવ્યું તેનો ખુલાસો થયો નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે આઈપીએસ રવિન્દ્ર પટેલ સેબીના સકંજામાં આવ્યા છે ત્યારથી જ તેના જે નજીકના લોકો છે તેઓ સેબીના રડારમાં જે છે તે આવી ગયા છે। આ પાદરા તાલુકાનું એક નાનકડું ગામ છે, ત્યાં સેબી દ્વારા આકસ્મિક રીતે સર્ચ કરવામાં આવ્યું હતું અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત જે છે તે માંગવામાં આવ્યો હતો। આ ગામની વાત કરીએ તો ભાદરા ગામમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આઈપીએસ રવિન્દ્ર પટેલ છે તેના કેટલાક નજીકના ખેડૂતો જે છે, સંબંધી જે છે વસવાટ કરે છે, ત્યારે આ સેબીની ટીમ સવારે 5 વાગે આ ગામે પહોંચી ગઈ હતી અને જે ખેડૂત છે આ ખેડૂતના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું અને ખૂબ લાંબો સમય જે ખેડૂતની પૂછપરછ જે છે તે કરવામાં આવી હતી। ઉલ્લેખનીય બાબત છે કે રવિન્દ્ર પટેલ જે છે તે અગાઉ 4 વર્ષ સુધી વડોદરા ગ્રામ્ય પોલીસમાં ફરજ જે છે તે બજાવી ચૂક્યા છે અને એ સમયે આજે ભાદરા ગામના ખેડૂત છે તેઓ ખૂબ જ નજીકના સંબંધી હોવાનું માનવામાં આવતું હતું, ત્યારે તેમના નામે પણ રવિન્દ્ર પટેલે રોકાણ કર્યું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। એને ધ્યાનમાં રાખીને સેબી દ્વારા આજે પાદરા તાલુકો છે તેના ભાદરા ગામ ખાતે ગઈકાલે જે દરોડા પાડીને સર્ચની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી હતી અને જમીનના કેટલાક દસ્તાવેજો પણ સેબીએ કબજે કર્યા હોય તેવી અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। પંચમહાલ જિલ્લામાં કરાર આધારિત ખેલ સહાયકોને 1 માસનો પૂરો પગાર ન મળતા રજૂઆત કરવામાં આવી। ખેલ સહાયકોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ઉગ્ર રજૂઆત કરી। પંચમહાલમાં 88 ખેલ સહાયકોને 11 માસના કરાર આધારિત ભરતી કરાઈ, જેના કરાર પૂરા થતા હાલ છૂટા કરવામાં આવ્યા। ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે કરારમાં વેકેશન સમયગાળા અંગે શરતો મુજબ ભરતી કરાઈ હતી, પગારની એ મુજબ ચૂકવણી કરી દીધી છે। જ્યારે ખેલ સહાયકોની અંતિમ માસમાં પૂરી ફરજ બજાવી હોવા છતાં માત્ર 7 જ દિવસના પગારની ચૂકવણી કરી હોવાનો આક્ષેપ કર્યો। ખેલ સહાયકોએ પગાર માગણી મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા। સમગ્ર મામલે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનને રજૂઆત કરતા ચેરમેન દ્વારા યોગ્ય નિર્ણય માટે હૈયાધારણા આપવામાં આવી। સહાયકોનો ફેબ્રુઆરીનો પગાર પૂર્ણ કરવામાં આવ્યો નથી। જો કે બીજા જિલ્લામાં જોઈએ તો ફૂલ સેલરી આવી ગઈ છે એમની 20,800, તો પંચમહાલ જિલ્લામાં 7 જ દિવસનો પગાર આપી અને અમને અન્યાય કરવામાં આવ્યો છે। તો બીજા જિલ્લામાં પગાર પૂરો થતો હોય ખેલ સહાયકોમાં, તો ગુજરાત રાજ્યના જે જેટલા જિલ્લા છે એમાં સરખો નિયમ લાગુ પડે। તમામ ખેલ સહાયકો છે એમના 11 માસના પગાર છે એના ચૂકવણા પણ થઈ ગયેલા છે। શિક્ષકોને 1 મહિનો વધુ સેવામાં લઈએ એ બાબતની એમની રજૂઆત છે, પરંતુ આ બાબતે 11 માસના કરાર આધારિત નિમણૂક કરેલી હોય 1 માસ વધારે એમને સેવામાં હાલ પૂરતા લઈ શકાય તેમ નથી। એ બાબતની રજૂઆત છે તો હું અમારા ડીપીઓ મેડમ જોડે ચર્ચા કરી અને એમની જે માગણી એ બાબતે હું ચર્ચા કરી અને એમને યોગ્ય નિર્ણય મળે એ બાબતે વિસ્તૃત એમને નિર્ણય મળે એ માટે એમને અત્યારે હું હૈયાધારણા આપું છું। રાજકોટની ધોરાજી નગરપાલિકામાં લોલમલોલ ચાલી રહ્યું છે। સંગીતાબેન બારોટે રાજીનામું આપ્યું છતાં સામાન્ય સભામાં ઠરાવમાં પ્રમુખની સહી જોવા મળી। નગરપાલિકાના સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે યોજાઈ સામાન્ય સભા। જુદા જુદા મુદ્દાઓ પર નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી। આ સભામાં ભાજપના સભ્યોની હાજરીમાં મોટો ભાંગરો વાઢ્યો। ચીફ ઓફિસરે મીડિયામાં આપેલ નિવેદનમાં નવનિયુક્ત પ્રમુખ તરીકે ચિંટુભાઈ કોયાણીના નામનો ઉલ્લેખ કરાયો। આજે ધોરાજી નગરપાલિકાની ખાસ સામાન્ય સભા બોલાવી હતી, જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। જેમાં પ્રથમ આપણે ધોરાજી નગરપાલિકાનું આગામી બજેટ જે 23 કરોડની પુરાંતવાળું છે બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું। પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી, જેમાં કારોબારી સમિતિ અને અન્ય તમામ સમિતિઓની રચના થઈ। પછી આપણા જે નવા વર્ષના જે વાર્ષિક કામો હોય, એઆરસી હોય, લાઇટના હોય, એ વિવિધ કામો માટેના નવા ટેન્ડરો કરવા માટેનો આજે ઠરાવ કરવામાં આવ્યો।
નવસારી જિલ્લામાં મોટા પ્રમાણમાં કેરીનો પાક થતો હોય છે. આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન રહેતા કેરીના પાકને નુકસાન થયું છે. વાતાવરણના મારને કારણે કેરી પકવતા ખેડૂતોને 80 થી 90% નુકસાન થયું છે. કેરી પકવતા ખેડૂતોને હવે રડવાનો વારો આવ્યો છે, જેથી વલસાડના સાંસદ ધવલ પટેલ ખેડૂતોની વહારે આવ્યા. સાંસદ ધવલ પટેલે કૃષિમંત્રીને કેરીના ખેડૂતોને સહાય કરવા પત્ર લખ્યો. કેરી પાકમાં થયેલા નુકસાન મુદ્દે બાગાયત વિભાગ દ્વારા સર્વે કરી ખેડૂતોને મદદરૂપ થવા કૃષિમંત્રીને ભલામણ કરી છે. ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં પણ આ અંગે ભલામણ કરી છે. આ વર્ષે જે પ્રતિકૂળ વાતાવરણ રહ્યું એના લીધે કેરીના પાકને બહુ મોટા પાયે નુકસાન થયું છે. એના લીધે ખેડૂતોને બહુ નુકસાન વેઠવાનો સમય આવ્યો છે. એના માટે ખાસ કરીને આજે મેં રાજ્યના આપણા મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને હું પત્ર લખ્યો છે અને એમને મેં રિક્વેસ્ટ કરી છે કે આ આપણા જે ખેડૂતોને નુકસાન થયું છે એની ભરપાઈ માટે આપણે સરકાર તરફથી કોઈ સહાયતા આવી જોઈએ. એના માટે પૂરેપૂરો પ્રયાસ હું સાંસદ તરીકે રાજ્ય સરકારમાં કરવો પડે કે કેન્દ્ર સરકારમાં કરવો પડે 100% કરીને આપણા ખેડૂતોને કઈ રીતે અમે સહાયરૂપ થઈ શકે એના માટે પૂરો પ્રયાસ કરશું. સોમનાથના દરિયા કિનારે યોજાયેલા 4 દિવસીય બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું રંગીચંગે સમાપન થયું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વિજેતા ટીમના ખેલાડીઓને ઇનામી રાશિ સાથે પ્રોત્સાહિત કર્યા હતા. પ્રથમ નંબરે આવેલી વિજેતા ટીમને 3 લાખ, દ્વિતીય નંબરે વિજેતા થયેલ ટીમને 2 લાખ અને તૃતીય નંબરે વિજેતા થયેલ ટીમને 1 લાખ પુરસ્કારની રાશિથી સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાતના આંગણે પહેલી વખત ઓલિમ્પિક જેવી રમતોનું બીચ પર આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતભરમાંથી આવેલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.